તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બનાસકાંઠાના ધાનેરામાં પણ ભારત બંધની અસર જોવા મળી છે। ભારત બંધની અસર ધાનેરામાં જોવા મળી રહી છે। મોટાભાગની દુકાનો સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવી છે। વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખવામાં આવી છે। ધાનેરા પોલીસનું સતત પેટ્રોલિંગ, એટલે કે પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કારણ કે SC/ST આરક્ષણ અનામતને લઈને લોકો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે, સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે અને તેને લઈને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। આ સાથે જ મોટાભાગની દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠાના ધાનેરામાં પણ મોટાભાગની દુકાનો સ્વૈચ્છિક રીતે વેપારીઓ બંધ રાખી છે। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। શું વિગતો? સ્મિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ભારત બંધની અસર ધાનેરામાં જોવા મળી છે। મોટાભાગની દુકાનો સ્વૈચ્છિક રીતે બંધ પાડવામાં આવી છે। સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ એક રેલી નીકાળીને આવેદનપત્ર પણ આપવામાં આવે છે। વહેલી સવારથી ધાનેરામાં બંધની અસર જોવા મળી છે। આ બંધને લઈને ક્યાંક ને ક્યાંક ધાનેરા પોલીસ પણ એક્શનમાં આવી છે અને સતત પેટ્રોલિંગમાં વધારો કર્યો છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે બનાસકાંઠાના ધાનેરામાં પણ ભારત બંધની અસર જોવા મળી છે। વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક દુકાનો બંધ રાખવામાં આવી છે। સવારે 11 વાગ્યાથી દુકાનો બંધ રાખવામાં આવી હતી।